નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જીએસએસબી દ્વારા જે માર્ગ અને મકાન વિભાગ છે તો તેમાં જે વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। અરજી ફોર્મ આજે બપોરે 2 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે, એટલે કે 16/1/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે। 16/1/2026 થી લઈ અને 30/1/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમે 30/1/2026 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। કરીએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 136 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। આ જે 136 જગ્યા છે તેમાંથી સામાન્ય એટલે કે બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 162 જેટલી જગ્યા છે। 162 જગ્યામાંથી 50 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 35 જગ્યા છે। 35 માંથી 8 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 75 જગ્યા છે। 75 માંથી 21 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી કેટેગરીના ઉમેદવાર માટે 18 જગ્યા છે। 18 માંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ત્યાર પછી એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 46 જગ્યા છે। 46 માંથી 13 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે 336 જેટલી જગ્યા છે તેમાંથી 28 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। મિત્રો, અહીં જે દિવ્યાંગ ઉમેદવાર છે તો તેના માટે અલગથી ખાસ ભરતી ઝુંબેશ દ્વારા જે મિત્રો ભરતી જાહેર કરવામાં આવેલી હતી, જેથી કરી આ ભરતીમાં તેના માટે અનામત સીટ રાખવામાં આવેલી નથી। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે, તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે, એટલે કે ₹25,500 થી લઈ અને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। વાત કરીએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 30/1/2026 તે તારીખને ધ્યાનમાં રાખી અને પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 30/1/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે મિત્રો, સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગના જે દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે સામાન્ય વર્ગની દિવ્યાંગતા ધરાવતી જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના દિવ્યાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે અનામત વર્ગની જે દિવ્યાંગતા ધરાવતી મહિલા ઉમેદવાર છે તો તેઓને 20 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થતી નથી। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સંસ્થા કે કોઈ પણ યુનિવર્સિટીમાંથી અથવા તો કોઈ પણ ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડમાંથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ છે તે પાસ કરેલ હોવું જોઈએ। પરંતુ અહીં જે ઉમેદવારોએ ડિગ્રીમાં સિવિલ એન્જિનિયરિંગ પાસ કરેલ હશે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ નહીં ભરી શકે। માત્ર ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ પાસ કરેલ જ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે,
તો અહીં મિત્રો તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના તમામ ઉમેદવાર છે જેમ કે તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે। તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવારો છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે। પરંતુ અહીં ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે, પરીક્ષા આપશે તો તેવા સંજોગોમાં તેઓએ જે ફી ભરેલ છે તે ફી તેઓને પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। 2/2/2026 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ A અને વિભાગ B। બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે કે જેમાં વિભાગ A છે તેમાં કુલ 90 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે વિભાગ A છે તે કુલ 90 માર્કનો રહેશે કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે દાખલાઓ છે એટલે કે રીઝનિંગ પ્રકારના જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે। જ્યારે ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલા પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે। તે સિવાય ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહો છે, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 30 માર્ક રહેશે। આવી રીતે વિભાગ A છે તે કુલ 90 માર્કનો રહેશે। ત્યાર પછી વિભાગ B છે તેમાં કુલ 120 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। 120 માર્કનો વિભાગ B રહેશે। વિભાગ B માં સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે એટલે કે તમે જે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ પાસ કરેલ છે તેમાંથી 120 પ્રશ્ન પૂછવામાં આવશે। વિભાગ A માં કુલ 90 પ્રશ્ન, વિભાગ B માં 120 પ્રશ્ન એટલે કે કુલ 210 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। 210 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। હવે આ જે પરીક્ષા હશે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તેવા સંજોગોમાં તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક એટલે કે 1/4 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। મિત્રો અહીં અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે કે જેમાં ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। તમે જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ JPG ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। તમારે કેવો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટો અપલોડ કરશો તો તે ફોટો છે તે માન્ય ગણાતો નથી। તે સિવાય તમે જે ફોટો અપલોડ કરો છો તો તે ફોટાની નીચે મિત્રો અહીં ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે અને આ તારીખ છે તે 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ એટલે કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે રાખવાની રહેશે। કારણ કે મિત્રો અહીં પરીક્ષા વખતે તમને જે કોલ લેટર એટલે કે હાજરી પત્રક આપવામાં આવશે તેમાં જો ફોટો ચોંટાડવાનો થશે તો તેમાં એ જ ફોટો તમારે ચોંટાડવાનો રહેશે કે જે તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલ છે। તે સિવાય મિત્રો ભરતી પ્રક્રિયા દરમિયાન તમારી પાસે મંડળ દ્વારા જો ફોટોગ્રાફ માંગવામાં આવે તો તમારે એ જ ફોટો આપવાનો રહેશે કે જે તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલ છે। જો તમે અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ રજૂ કરશો તો તમારી જે નિમણૂક છે તે રદ થઈ શકે છે। હવે જે ઉમેદવાર SC/BC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે તો તે ઉમેદવારોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપવાનું રહેશે। હવે આ સર્ટિફિકેટ કઈ તારીખથી કઈ તારીખ સુધી માન્ય ગણાશે તો કે 1/4/2023 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 30/1/2026 તે તારીખ સુધીમાં તમે રાજ્ય સરકારની નોકરી માટેનું એટલે કે ગુજરાતી ભાષામાં સર્ટિફિકેટ કઢવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। પરંતુ તમારી પાસે કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2025 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30/1/2026 તે સમયગાળા દરમિયાન તમે તે સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે।
એવી રીતે જે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ આપવાનું રહેશે. હવે આ જે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ છે તે તમને રાજ્ય સરકારની નોકરી માટેનું કરેલ હશે તો તે સર્ટિફિકેટ 31/1/2023 થી લઈ અને 30/1/2024 સુધીમાં કરેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે. પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટે તમે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ કરેલ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2025 થી લઈ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30/1/2026 આ સમયગાળા દરમિયાન તમે મેળવેલ હશે તો તે સર્ટિ માન્ય ગણવામાં આવશે.